પહેલાં થોડુંક ઉપર જો, હવે વાંધો નહીં. થાવાનું થઈ ગયું છે. ગત તારીખ 24/4/2025 રાતે 11 કલાક અને 45 મિનિટના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક હની ટ્રેપનો ગુનો દાખલ થયો છે. એ ગુનાની ટૂંક વિગત એવી છે કે એક 27 વર્ષીય જામનગરની એક યુવતી છે. એમણે રાજકોટના એક 64 વર્ષીય જે વેપારી છે એમને ટિન્ડર થકી પ્રેમ જાળમાં ફસાવવા માટે એમાં મેસેજ કર્યા, એમની સાથે સંબંધ બનાવવાની વાત કરી અને ત્યારબાદ એ લોકો તારીખ 24ના રોજ સવારે જેમ નક્કી થયા, મેસેજમાં નક્કી થયાના અનુસાર એ લોકો જામનગરથી દ્વારકા જવા રવાના થયા અને નક્કી એવું થયું હતું કે આપણે દ્વારકાધીશના દર્શન કરી અને આપણા સંબંધની શરૂઆત કરીએ. એ સમય દરમિયાન ઓખામઢી ટોલ નાકાથી 5 કિલોમીટર આગળ પોરબંદર દ્વારકા હાઈવે ઉપર જ્યારે એ લોકો પોતાની કારમાં બંને જતા હતા, ફરિયાદી અને 27 વર્ષીય યુવતી, ત્યારે બે પોલીસના ડ્રેસમાં એક સ્વિફ્ટ ગાડીની અંદર બે પોલીસ કર્મીઓ છે પોલીસના ડ્રેસમાં આવી અને તેમની ગાડી એમણે રોકાવી હતી. એ ગાડી એમણે રોકાવી અને અમે પોલીસમાં છીએ એમ કરીને તપાસના ભાગરૂપે એ ગાડી ઊભી રખાવી, પૂછપરછ કરી અને એક જે ખોટી ડ્રગ્સની જે પડીકી હોય છે પેકેટ, એ પેલી યુવતીના બેગમાંથી મળી આવ્યું. એમ કહી અને એમને ફસાવવામાં આવ્યા કે તમારે દેશદ્રોહનો ગુનો દાખલ થાય તમારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે. એના ભાગરૂપે યુવતી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે કંઈક સમજો અને સમાધાન કરો. એના ભાગરૂપે જે બંને પોલીસ કર્મીઓ છે એ ફરિયાદીની ગાડીમાં બેસી અને દ્વારકા આવવાનું નક્કી થયું. તે એક આંગળીયાની પેઢીમાંથી ફરિયાદી પાસે 1,20,00,000 રૂપિયા કઢાવી અને એ લઈ અને બંને પોલીસ કર્મીઓ છે ત્યાંથી ફરાર થઈ ગયા છે. આવી વિગતો મળી છે. ત્યારબાદ ગુનો દાખલ થયા બાદ 25 તારીખના રોજ પોલીસ દ્વારા 27 વર્ષીય યુવતી તથા એમની સાથે સંકળાયેલ એક જીમ ટ્રેનર છે જેનું નામ છે પરવતભાઈ બાસ્પોર્ટ, એ બંનેની કાયદેસરની અટક કરવામાં આવી છે. બીજા બે જે આરોપીઓ છે એમાંથી એક છે સંજય કરંગિયા, જે જામનગર હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે, અને એમની સાથે જે છે એ અજય હોમગાર્ડ કરીને છે, એ પણ અમારી જાણ મુજબ જામનગરમાં ફરજ બજાવે છે. તેમને જાણ થઈ એટલે તે લોકો જે રોકડ છે એ લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હાલ જે તપાસ છે એ ઓખા મરીન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર RR ઝરૂ છે ચલાવી રહ્યા છે. જે કબજે કરેલ મુદ્દામાલ છે એમાં નેમ પ્લેટ જે છે પોલીસની મળી આવી છે, પોલીસનો યુનિફોર્મ મળી આવ્યો છે, એમણે જે સ્વિફ્ટ ડિઝાયર જે ગાડી હતી એ પણ મળી આવી છે. આરોપીઓ જે બે છે એમના રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન એવું જાણવામાં મળેલ છે કે આ 4 જણાની જે ટોળકી છે એમણે ટૂંક સમય પહેલા જ એક અન્ય જગ્યાએ પણ આ ટાઈપનો ગુનો આચર્યો છે, જેનું ફરિયાદ હજી દાખલ થઈ નથી. તો એના અનુસંધાને એમની ઝડપી તપાસ કરવા દરમિયાન તેમના ઘરમાંથી કુલ ટોટલ 6 લાખ રૂપિયાનો જે મુદ્દામાલ છે એ કબજા કરવામાં આવ્યો છે. એ જે તે જૂના સમયમાં એમણે આ વસ્તુ કરેલી હશે એના અનુસંધાનમાં આ વસ્તુ કાયદેસર રીતે કબજે કરવામાં આવ્યું છે. જતા રહ્યા ત્યારે જે છોકરી અને ફરિયાદી છે એ બંને ખંભાળિયા તરફ જઈ રહ્યા હતા. એ સમય દરમિયાન ફરિયાદીને એવું જાણવા અથવા શંકા ગઈ હશે કે આ બધા એક સાથે મળી ગયેલા છે, એટલે એમણે છોકરી સાથે સંપર્ક અથવા એમને પૂછ્યું તો છોકરીને ભણકારો આવી ગયો હશે, એટલે એમણે એવું કહ્યું કે હવે હું તમને બળાત્કારના કેસમાં ફસાવી દઈશ. તો એ અંગે બંને વચ્ચે બોલાચાલી થઈ અને છોકરીએ ગાડી ઊભી રખાવી અને ત્યાં આગળ જે ફરિયાદી છે એમની સાથે બબાલ કરી હોવાનું જાણવા મળેલ છે. તેને ધ્યાનમાં આવીને પોલીસને આ વસ્તુની માહિતી મળી. ફરિયાદીને સમજ કરી અને દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા એમને સૂચના આપેલ હતી. માંગણી તો આમાં 8 કરોડની 8 થી 10 કરોડ માટેની હતી એવું જણાઈ આવ્યું છે, પણ એ બાબતની પુષ્ટિ થઈ નથી. મુદ્દામાલ ને 6 લાખ રૂપિયા